ખેડા જિલ્લામાં આવેલ ઠાસરા નગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર 1ના જાહેર માર્ગ પર આવેલ ઝૂલી સાયકલ સ્ટોરથી બહુચરામજી મંદિરવાળા રોડ પર ગટરના ગંદા પાણી વહી રહ્યા છે। આ જ રોડ પર 4 સ્કૂલો આવેલી છે। એક સચ્ચિદાનંદ હાઈસ્કૂલ ધોરણ 1 થી 12, ધી જેએમ હાઈસ્કૂલ હાયર સેકન્ડરી સ્કૂલ, એસએફએસ હાઈસ્કૂલ ધોરણ 1 થી 10, જેના વિદ્યાર્થીઓ તથા નાના ભૂલકાઓ સહિતના વિદ્યાર્થીઓ આ જ જાહેર માર્ગ પર ગટરના ગંદા પાણીમાં થઈ અવરજવર કરતા હોય છે તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના રહીશો ઠાસરા નગરમાં જીવન જરૂરિયાત વસ્તુ ખરીદવા માટે ઠાસરા નગરમાં આવતા હોય છે। છેલ્લા 6 મહિનાથી આ જ રસ્તા પર જાહેર માર્ગ પર ગટરના ગંદા પાણી વહી રહ્યા છે। ઠાસરા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીને સભ્યશ્રીઓએ વારંવાર મૌખિક રજૂઆત કરી હોવા છતાં આ ગટરના ગંદા પાણીનો કોઈ જ નિકાલ કરવામાં આવેલ નથી અને ઠાસરા નગરની અંદર ઝાડા, ઉલટી, ડેન્ગ્યુ, મેલેરિયા તથા અન્ય રોગોના ભરડામાં ઘણા બધા દર્દીઓ હાલ ફસાયેલા છે। સરકારી દવાખાનામાં તથા પ્રાઇવેટ દવાખાનામાં પણ ઘણા બધા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। જ્યાં ગટરના ગંદા પાણીનો કાયમી નિકાલ કરવામાં નહીં આવે તો આ વિસ્તારમાં રોગચાળાથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ઘટશે તો તેની જવાબદારી નગરપાલિકાની તથા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીની રહેશે, તેવું મીડિયાના મારફતે સિરિલભાઈ ખ્રિસ્તીનું તથા જાગૃત નાગરિકોનું કહેવું છે। બ્યુરો રિપોર્ટ, સિરિલભાઈ ખ્રિસ્તી, ઠાસરા।